સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો અત્યારે જો મમ્મીએ ખીચડી કરી નાખી ને લોટલા કરી નાખ્યા અને શાક કરી નાખ્યું. તો હવે અત્યારે પપ્પા ને બધા ભીહું દોવે ને મમ્મીએ ગાય દોવા લીધી. હમણાં મમ્મી જો રમે નહીં આવ્યા. વંશ આવી ગયો. વંશ આગળ મોબાઈલ લઈ લે. હે તાર કંઈક બેક શબ્દ કેવા? હા, સીતારામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. અમે આગળ જો રમીને આવ્યા તો થાકે આગળ જો ફોન જોવી ચાર્જિંગ થઈ ગયું હતું ને મારે હમણાં ફોન જોવાનો છે. મમ્મીએ ખીચડી તો કરી નાખી. હવે ખીચડી લોટલા કરી નાખ્યા, લગભગ તો કરી નાખ્યા. હે તો એ આપણે જુવેલી ખબર તો નથી કે લોટલા કર્યા કે નથી કર્યા. હા, કરે નાખ્યા. મરસા યાદ ત્યાં વઘારે ને કરી નાખ્યા. મીઠાવાળા ઓલાનું મરસા આપણી કરીએ એ કરે નાખ્યા. તો હવે આપણે મોબાઈલ જોઈશું. મમ્મી ગયા ઠામ ઉટકવા. તો હાલો તમને બતાડું હમણાં. અહીંયા જો ખીચડી થઈ ગઈ તૈયાર, જોઈ શકો છો. અહીંયા જો લોટલાય થઈ ગયા છે. હવે જો મમ્મીએ હેવું શેક કર્યું, હિંગુનું કહેવાય ને. તમને કોઈને ભાવતું હોય તો ખાવા આવી જાજો. અહીંયા મરચાં છે ને અહીંયા અથાણા છે ગોળ કેરીના ને ઓલા તડકા સાયાના. કઈને ખાવા હોય તો પૂગી જજો અમારા ઘરે. चला जाता रहता है। આ કહાની જોવે थोड़ी देर बाद सीता से अलग जाती है। हे भगवान, मैं किधर पहुंच गई? अब मैं क्या करूं? ऐसा वह फिर से वापस बस जा रहा ही होता है, तभी उसको एक भूखा शेर देख लेता है और उसकी पीछा करके उसके सामने कूद पड़ता है। रुको, वाह वाह, कितना तंदुरुस्त गाय है तू। तुम्हें खाऊंगा तो एक हफ्ते तक मुझे कुछ खाने की जरूरत। હવે જો આપણે હમણાં મોબાઈલ જોઉં. આપણે હમણાં મોબાઈલ જોવા બેસી જાઉં. હમણાં મમ્મીએ ગાયને દોઈ લીધી. પપ્પા હમણાં ભેંસને દોરે છે. એક કે બે બાકી છે દોવાની. એ દોઈ લીધી. બસ દૂધ દેવા જાય ને દૂધ દઈને પછી પાસે આવે ને થોડીક વાર બેસ્યું ને પછી ખાઈ લેશું. તમારે કોઈને ખાવું હોય તો વહેલા પૂગી આવો અમારા ઘેર. તો એ વાકડી જો દૂધ દે આવે, મમ્મી ને પપ્પા બે ખાઈ લે. તો હવે આપણે છે ને ધૂપ દીવા કરી લઈએ. તો આપણે ધૂપ દીવા કરી લઈએ.
હવે જો ધૂપ દીવા થઈ ગયા. હવે જો આપણે ખાવાનું કાઢી લીધું. એટલું આપણે ખાવાનું છે. અથાણા, લોટલો, શાક, મરચાં, ઘી, ખીચડી, છાશનો મસાલો, એટલું આપણે ખાવાનું છે અત્યારે. વન જો અહીંયા મોબાઈલ જોતો તો ખાય. હવે જો આપણે હે ને ખાઈ લીધું ને હવે આપણે એઠવાડ વાળી લીધું ને હાલ આપણે ઠામ ઉટકી આવીએ. પછી આપણે સાયકલ આંકવા બારબા જાઉં. તો પહેલાં ઠામ ઉટકી લઈએ, પછી બારબા સાયકલ આંકવા જઈશું. તો હાલો ઠામ ઉટકી આવીએ, પછી સાયકલ આંકવા બારબા જઈએ. તો હવે જો આપણે ઠામ ઉટકી જાણે સાયકલ વંશ કે મારે સાયકલ અત્યારે ન થાકવી, એ પપ્પા ભેગો થાપોદાર રમે. તો હાલો આપણે આજનો વિડીયો આજ છે અહીંયા પૂરો કરીએ. કાલે પાછા આપણે નવા વિડીયો સાથે અહીંયા મળશું. તો અમારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. તો આવજો, આપણે કાલે પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અમારા વિડીયોને જોતા રહેજો. બાય બાય, ટાટા, બાય બાય, સી યુ.